कि वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अग्नि महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। અત્યારે ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને શીતોપચાર, એમાં આજે સ્નાન યાત્રા, ઠાકોરજીને વ્રજરાજ બનાવ્યા, વ્રજના રાજા. જો પ્રભુએ મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે વ્રજરાજ દેહ, બાકી તો દુનિયાના, વિશ્વના, ત્રિલોકના, બ્રહ્માંડના, આલોકના, પરલોક બધાના રાજા પ્રભુ છે. આપણે બધું જાણીએ છીએ, પણ આ લીલા ઠાકોરજી વ્રજના નંદલાલ છે, યશોદાનંદન છે, કૃષ્ણ છે, ગોવિંદ છે, ગોપાલ છે, એટલે આ લીલા કરી. બાકી તો ઠાકોરજીને ક્યાં આ બધું ક્યાંય રાજાની ને જરૂર છે. જે રાજા બનાવવા વાળો છે, આજ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા વાળા કોણ? ઠાકોરજી. આજે આટલા બધા નાસામાં સાયન્ટિસ્ટને બનાવવા વાળા કોણ? ઠાકોરજી. દુનિયા બનાવવા વાળા કોણ? ઠાકોરજી. આ નદી ને નાળા ને પર્વત ને આવી જાવ તો આ બધું બનાવનાર ઠાકોરજી. હવે એને રાજા બનાવવાળા આપણે કોણ? પણ આ બધી લીલા ઠાકોરજી ગોવાળીઓ બને બ્રજમાં, ઠાકોરજી નંદ યશોદાજીનો લાલોય બને, ઠાકોરજી ગાયોનો ગોવાળી બને, ઠાકોરજી સખાનો સખોય બને, ઠાકોરજી સખીનો સખી બને. સખી વેશ ધારણ કરે ને, હોળી માય કરે ને બધે કરે. ઠાકોરજી યમુનાજીને ચતુર્પ્રિયાય બનાવે, ઠાકોરજીને ગિરિરાજીમાં દ્વાદશ કુંજમાં બિરાજે. મારે કહેવાનો આશય, આ બધી લીલા પ્રભુએ પોતાનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ જયારે મથુરાથી ગોકુળ પધાર્યા ત્યારે યમુનાજીમાં પધરાવી દીધું હતું કે મારે જો હું ભગવાન બનીને જઈશ તો હું આ લીલા નહીં કરું. હવે આપણા ઘરે ઠાકોરજી ભગવાન બનીને આવ્યા હોય તો આપણે પ્રભુને કઈ સાચવી શકીએ? પણ આપણા લાલા છે, આપણે કઈ થાય એટલે શું કહું, માર લાલો. પણ એ નહીં ભૂલવાનું કે એ ભગવાન છે એટલે પાછો ડર ભગવાન જેવો કે પ્રભુને ગમે એવા એઠા હાથે અડી ગયા ને એઠું ખવડાયું ના. ઠાકોરજીને અર્ધભુક્ત ના ચાલે, બધું ઠાકોરજીનું. ઘણા વૈષ્ણવ હવે એક રૂમ રસોડામાં રહેતા હોય કે એક રૂમમાં રહેતા હોય, એમાં એ નાનું ફ્રીજ હોય. મેં જોયું છે, મેં એવા વૈષ્ણવ ઘરે દર્શન કર્યા છે, નાનું આટલું ફ્રીજ હોય. એ કે બેન ઉપરનું ખાનું પ્રસાદીનું અને નીચેના 2 ખાના સામગ્રીના. તો ઠાકોરજીને સવારે એ કે 2 શક્તિની બોટલ લઈ આવીએ, પછી બધું દૂધ ઠાકોરજીનું. હવે અમારે જોતું હોય તો અંદરથી લઈને સન્મુખ કરી લઈએ કે તારામાંથી લઈએ છીએ. હવે અત્યારે અમારે એક રૂમમાં બધું જુદું તો મેળ પડે નહીં. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં બધું જુદું જુદું. પણ જેને અનુકૂળતા હોય, આપણે જામજોધપુર ગયા હતા તો ઓલા વૈષ્ણવનું નામ ન દેવાય, એના ઘરે 11 કેવો સરસ સત્સંગ રાખ્યો, પ્રસાદ. સવારે 5:30 વાગ્યામાં તો કલેવું લઈને આવી ગયા હતા. શું લઈ આવ્યા હતા એ કલેવુમાં? મને લાગે છે ઉપમા, ચા ને કોફી ને કેટલું બધું લઈ આવ્યા હતા. કે અમારા ઘરે વૈષ્ણવ ક્યાં? એના ઘરે તો વળી એવું હતું, આ બાલભોગ ને આ રાજભોગ ને બધું એવું બધું હતું. હવે એવું બધું અહીંયા શક્ય નથી. હવે આ બિચારા વૈષ્ણવ એક રૂમમાં રહીએ, નાનું એવું ફ્રીજ. ને ઠાકોરજીને કેવું હતું, એને ફોલ્ડિંગ હતું મંદિર, સેવા પહોંચી લે ને એટલે ઉપર મૂકી દે. મેં કીધું આ કેમ? તો મને કહેલા બેન રૂમ ધોઈએ તો છાંટા ઉડે તો પ્રભુને શ્રમ પડે ને, આપણે રોજ સામગ્રીની કરીએ એટલે ચીકણું તો થાય, એટલે રૂમ તો રોજ ધોવો જ પડે. એટલે જુઓ, જેવું યથા દેહ તથા દેવે. પછી 5 રૂમનો બંગલો હોય અને તમે ઠાકોરજીની ગેલેરીમાં પધરાવો
તો ઠાકોરજી કે ઓહો, આપણે ગેલેરી સુધી જ રહેવાનું છે, ઘરમાં જવાનું જ નથી. પણ તમારે એક રૂમ છે તો તમે બરાબર જે કરો છો. તો એના ઘરે એ રીતે પ્રભુ એ રીતે ટેવાઈ જાય. આજે જે છોકરું મીડિયમ ઇંગ્લિશમાં ભણતું હોય એ રીતે રહે, અને ઓલું ગુજરાતીમાં તાલુકા શાળા ભણતું હોય તો એ રીતે રહે. પણ એવું નથી કે તાલુકા શાળામાં ભણતું હોય સાયન્ટિસ્ટ ના બને. એવું નથી કે જે ગુજરાતી મીડિયમમાં ભણતું હોય ડોક્ટર ન બને. અમે એવા વૈષ્ણવના દીકરાને જોયો છે જેના ઘરે એક રૂમ રસોડો, 8 આમની સેવા, અને સ્કૂલની ઓલા ગામડાની સ્કૂલમાં ભણે. તમે ઓળખોલા રતન કાકાના દીકરાની વાત કરું છું. તો હવે એ રહેતા તેવી જગ્યાએ જ્યાં 1 થી 7 સ્કૂલ હોય. હવે ગામડામાં મને એમ થાય કે રૂમ રસોડું ફળ્યું હતું. કેમ? એને જમીન નહોતી, 1 કે 1.5 વીઘો જમીન હતી, એટલે એને એ જમીનમાં થોડામાં વાવે, અને બાજુનામાં બોર હતો ત્યાંથી પાણી ઉછીનું લે પૈસાથી. પણ એ વૈષ્ણવ હતા ને આ વૈષ્ણવ, એટલે કે અમારે તો પાણી જાય જ છે, તમે ચિંતા કરો. તો આ કે ના, વ્યવહારે જે છે એ લ્યો, તમે એમને પાણી આપો તો મારા ઠાકોરજીને હું પાક થાય અને ધરાવું, તો પાણી તો તમારું, તો ધરાવ્યું કોનું? તમારું જ ને. તો આવાય. તો એના ઘરે એને 3 દીકરીઓ હતી, ને પેલાના જમાનામાં એવું હતું, આ 50-60 વર્ષ પહેલાની વાત છે. હવે 3 દીકરીઓ પર દીકરો આવ્યો. હવે 1 થી 7 સ્કૂલમાં ભણ્યા, હવે ગુજરાતી મીડિયમ. પછી સાયકલ લઈને એનાથી ને અહીંથી ને આપણે કાલુપુર જઈએ, એટલી સ્કૂલ દૂર શેરની, સાયકલ લઈને એ છોકરો જાય. એ ગુજરાતી મીડિયમમાં, અને SSCમાં એ તાલુકામાં ફર્સ્ટ આવ્યો. હવે ઘરમાં બધાને કહ્યું કે તમે આને પૂછ્યું તાર શું કરવું? એટલે એણે કીધું મારે ડોક્ટર બનવું છે, પણ એટલી ફી ને બધું સિવાય ગવર્મેન્ટમાં મને ઓલું મળી જાય તો ફી બહુ ન થાય, કારણ કે હોસ્ટેલમાં રહેવાનું, એના ચોપડા ને એના બધા સાધનો ને એનું બધું, એટલે મારા મા બાપને પોસાવવું જોઈએ ને. એટલે માએ એવું કીધું, જો ઠાકોરજીએ તને, એના ઘરમાં 8 આમની સેવા હતી, એ કે જો ઠાકોરજીએ તને ડોક્ટર બનાવવો છે તો બધી વ્યવસ્થા થઈ જશે. પણ છોકરો એ વૈષ્ણવ હતો પ્યોર. પછી એને કીધું કે હું ગુરુદેવને દંડવત કરી આવું, આવી રીતે બોર્ડમાં નંબર આવ્યો. એટલે પેલા તો તાર આવતા હતા, ખબર તમને? આવી રીતે આ ફોન ને એવું નહોતું. તો ગુરુદેવને તાર લઈને બતાવવા ગયો કે આવી રીતે મારો નંબર આવ્યો, અને ગુરુદેવે ઉપરનો ઓઢાડ્યો, પ્રસાદી દીધી. ગુરુદેવે પૂછ્યું, હવે તારે ડોક્ટર બનવું છે? ઓચિંતાને બોલી ગયા. એમને પૂછ્યું તાર શું બનવું છે? જે સીધું એમ જ પૂછ્યું, તાર ડોક્ટર બનવું છે? એના મા બાપ ને 3 બહેનો ને બધા ગાડું લઈને ગયા હતા, રાજી થઈ ગયા. ગુરુદેવે આજ્ઞા જ આપી દીધી. એટલે પછી એના બાપા હતા રતન કાકા, એ બહુ વ્યવહારુ હતા. એને એક જ વાંકે કીધું, જે એને ડોક્ટર બનવું છે. પણ આપણને ખબર છે કે ખર્ચા બધા આપણને, જો અમે તો 2 માણસ અડધા થોડા વીઘા પામાં આપણે રહીએ છીએ ને બાકી આપણે વાવીએ છીએ, આપણા ઠાકોરજી જેટલું થઈ જાય છે. 3 દીકરીઓને પરણાવવાની, એનાથી એને મોટી છે, અને આનો ખર્ચો. હવે 2 વાર વિચારીને અમારે કરવાનો છે. ગુરુદેવ એક વાક્ય કીધું, ઠાકોરજીની ઈચ્છા છે એને બનાવો ડોક્ટર. શું સીધું કહી દીધું, ઠાકોરજીની ઈચ્છા છે એને ડોક્ટર બનાવો. હવે આણે ઓલા સ્કોલરશીપ માટે ગવર્મેન્ટમાં ફોર્મ ભર્યું, પહેલો જ વારો આનો આવી ગયો. એટલે આનો તો ગવર્મેન્ટમાં મેળ પડી ગયો, એટલે આને કઈ રૂપિયો ભરવાનો નહીં. તો ગુરુદેવે સામેથી કહ્યું, તાર ડોક્ટર બનવું છે ને? હવે જો ગુરુદેવ જયારે વચનામૃત કરે કે એ કહે દે, તો આજની તારીખમાં વલ્લભના વચન ક્યારેય અફર નથી જતા. એ આપણો અનુભવ છે. હવે એણે કીધું કે હું જાઉં તો ખરો, પણ મને જરા જ, હું ઠાકોરજી વિના કેવી રીતે રહું? અત્યાર સુધી અમે એમને તો રહ્યા જ નથી. એટલે
જે કયું વસ્ત્ર સેવા લઈ જા, કારણ કે તારે હોસ્ટેલમાં રહેવાનું, તારે ક્યાંક પાછું આ પેલું બધું કરવાનું હોય. આ તો કે હું સવારે વહેલો ઉઠીને ઠાકોરજીને દૂધ મિશ્રીને મેવો ધરાવી અને લઈને પછી જઈશ. પછી કે તારે એ કે આપ તો વચનામૃતમાં કહો છો ઠાકોરજી વ્યવસ્થા કરી દેશે. હવે ઘરે આઠે એમની સેવા, એટલે એને મમ્મી એને બધું એ રીતે કલેવું જે બધું ફીકું ને હોય બધું મોકલાવે ને છોકરો MBBS થઈ ગયો, પછી બહુ તેજસ્વી હતો, એટલે એને કીધું કે હવે તું MD નું કર. હવે ત્યારે અહીંયા ક્યાંય થતું નહોતું, એટલે મને એમ છે કે બોમ્બે કર્યું એને MD થયો. પણ એ છોકરાએ ક્યારેય ઠાકોરજીને ધૈર્યા વિના લીધું નહીં. પછી કોક વાર એને બહારનું લેવું પડતું હતું, કારણ કે સમય ને સંજોગ, અને ગવર્મેન્ટે છેક લગી એને ભણાવ્યો. અને પછી એને કીધું કે હવે તારે શું કરવું છે? તો કે મારો ગુરુદેવનો જે શેર છે એમાં આજુબાજુના ગામડામાં ડોક્ટરો બહુ છે જ નહીં, એટલે હું રોજ એ ગામડામાં એક દિવસ હું દવાખાનું ખોલીશ અને મેઇન સેન્ટર મારું હું મારા ઘરે રાખીશ. ગુરુદેવને પૂછવા ગયા અને આજ્ઞા લીધી. એ છોકરો જ્યાં સુધી ભૂતલ પર લીલામાં વહેલો પહોંચી ગયો, પણ ભૂતલ પર હતો ત્યાં સુધી એને આજુબાજુના ગામડામાં રોજ એક દિવસ જાય અને ડોક્ટર તરીકેની સેવા કરી. હું MD છું ને હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, કશું એવું મનમાં રહી. અને રિઝનેબલ એટલા બધા પૈસા લે કે એના મા બાપને એમ થયું ઓલું એક સુવાસિત છે, માં જણ તો સુરો જણ છે, કા ભગત નહીતર રેજે વાંજળી, મત ગુમાવીશ નૂર. હજી હું એક લીટી ભૂલી ગઈ. કાં તો દેશને કામ આવે એવો જણ છે, કાં ભગત જણ છે, નહીતર તું વાંજણી રહેજે. તું તારે ગર્ભનો જે કિંમત છે ને ગુમાવીશ નહીં. તો આવો દીકરો, પણ એને મારું કહેવાનો આશય ગુરુદેવના વચન, ગળમાં બિરાજતા ઠાકોરજીની કૃપા અને મા બાપની સેવા. એ કાયમ એવું કહેતો કે મારે 68 તીરથ મારા મા બાપના ચરણોમાં છે. તો જો તમને શ્રદ્ધા છે તો ડોક્ટર હોય તોય કઈ ઘણા આપણે એમ કહીએ ને કે ઠાકોરજીપુર, પણ એનો વર્ડ ડોક્ટર છે, કેમ ડોક્ટર હોય સેવા ના કરે? કઈ એમ કે એનો વર્ડ CA છે. અલગ CA હોય એ વૈષ્ણવ જ છે ને, જેમ ઓલા ખેડૂત છે, જેમ ઓલા વેપારી છે, એમ આ ડોક્ટર છે, આ CA છે. તો કેમ એ સેવા ના કરે? મેં તો આ સત્સંગમાં એવાય બધા ના સાંભળ્યા છે. પેલા અમેરિકાના ડોક્ટરનો મને પેલું વચ્ચે માથાનું થયું હતું ત્યારે ન્યુરોલોજીસ્ટ હતા ને, હવે એનો ફોન આવ્યો કે દીદી તમે અહીંયા આવી જાઓ, તમારો દીકરો છે ને હું બધી દવા કરીશ, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે અહીંયા રહેશો ને તોય તમને ધરેલું મળશે. એટલે એવું નથી, ન્યુરોલોજીસ્ટ અમેરિકા મારી તો એ ધરીને લેતા હતા. અને અહીંયા આપણે 10 કિટી પાર્ટીના મેમ્બર હોય, આપણે પાછા કઈ કેમ ના પાડો? મારે એટલે બેન અધર એક્ટિવિટીઝ બહુ છે. હું સોશિયલ બધું મીડિયામાં છવાયેલી છું અને મારે બધા સામાજિક કાર્ય ઘણા હોય, એટલે મારે ગળા બંધણી ન હાલે. જો આને ગળા બંધણી કહેવાય તો આપણે કઈ કેવું જ નથી. એવા એક વૈષ્ણવ બળી ગયા હતા 10-15 વર્ષ પહેલા. આપણે ખબર સરયુમાં ઓલી છોકરી રહેતી હતી પોસ્ટવાળી, એને કેન્સર કે શું થયું હતું, તો અમે એની ખબર કાઢવા ગયા. તો એ વૈષ્ણવ બધાને સફરજન આપતા હતા. મારું ધ્યાન ગયું, મેં ઓહો, હવે તમે મેં જોયું એવું, આ બધું આપણે બોલાય નહીં. તો એને 10 જગ્યાએ આપ્યા ને ત્યાં સુધી એને વિડીયો ઉતાર્યો અને પછી ડ્રાઈવરને કીધું હવે તું આપી દો. હું તો એ કે વાકી વડે થાકી ગઈ. જુઓ, પછી એને વિડીયો મૂક્યો પોતાના આખા જેટલા કિટી પાર્ટીના ગ્રુપમાં. આ સેવા છે. આપણે વલ્લભભાઈ એક જ વસ્તુ કઈ છે, આપણા ઘરમાં રહીને આપણા ઠાકોરજીને આપણે આ બે પાપડની વચ્ચે જેમ કીકી સચવાય એમ આપણે આ બે પાપડ શું છે, આ સંસાર છે અને આ શ્યામ છે, એની વચ્ચે આપણે ઠાકોરજીને સાચવવાના. દુનિયાને દેખાડવાની કે વિડીયો ઉતારવાની કે કોઈને ખબર પાડવાની જરૂર નથી. શરૂઆતમાં સત્સંગ જેટલા સાંભળે એ ઠાકોરજી પુષ્ટ કરાવે ને મને વિડીયો બનાવીને મોકલે.
કાં પછી બધું એમ કે આવા શ્રીંગારના. પછી ભાઈ ધીમે ધીમે સમજાવ્યું મેં ઠાકોરજી બેન પ્રદર્શનની વસ્તુ નથી. આપણે લગ્ન કરીને જઈએ તો આપણે પિયર પાછા પગ કરવા જાય ને તો સાસરેની બધી વાત ન કરીએ કે મારા ઘરમાં આમ છે કે આમ છે. અમારે એક રમા કરીને દીકરી હતી, સાસરે ગઈ તો ગામડામાં ગઈ, રાજકોટમાં જ. હવે એના ઘરે થોડું આછું પાતળું હતું, ઠાકોરજી બિરાજતા હતા. એને એટલે જ આ પાડી હતી ગામડામાં કે એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. અને આ છોકરી ગ્રેજ્યુએટ હતી. એટલે સામેવાળાએ કીધું ભાઈ અમારે નોકરી નથી કરવી, અમારો દીકરો નાની એવી દુકાન છે કાપડની, તો તમે આવી રીતે ઘરે બેઠા બેઠા કાંઈ કરવું હોય તો કરવાનું, મારે જે કેવું ત્યાં જ. તો એના ઘરે રોજ રાત્રે ખીચડી બનાવે, ભેળી ઠાકોરજીને ધરાવે અને વધુ બનાવે ચૂલા ઉપર. એ સવારે મસાલાવાળી ખીચડી બધા નાસ્તામાં લે. હવે આ છોકરી તો અહીં એવી રીતે ઉછરેલી કે પથારી પોતે નહીં કરેલી. એ માણસ હવે સ્કૂલે જાય તો એ કોલેજ જાય તો ઓલો ડ્રાઈવર હોય, પણ આણે હા છોકરો બહુ જ લાયક હતો, દેખાવડો હતો અને વૈષ્ણવ પ્યોર હતો એટલે આણે હા પાડી. હવે શરૂઆતમાં તો 2-4 દિવસ એને આ ખાધું ને તો એને પિત્ત થઈ જાય ઓલું ખીચડી. પણ એ છોકરીએ એના મા બાપને ક્યારેય ફરિયાદ નથી કરી. અને 6-8 મહિના આવે 4 દિવસ ત્યારે એની મમ્મી કે તમારે સવાર શું નાસ્તો? આપણી જેમ રોજ. એમ ન કહે કે મારા ઘરે સવારે રોજ ચા નહીં, દૂધ નહીં, કોફી નહીં. ઠાકોરજીને મંગળાનું દૂધ સરે પછી બધા એ દૂધ લે. બાકી સવારે હવે એના સાસુને બીપી ને એના સસરાને ડાયાબિટીસ, એટલે સવારે ઉઠે એટલે ઠાકોરજીને ધરાવેલી જે ભેળી હોય ને એ મસાલાવાળી ભેળી બધાય ખાઈ લે. આ બધો એનો નાસ્તો. અને અઠવાડિયે એકવાર ઠાકોરજીને ગરમ ગરમ પૂરી અને બટેકાની સૂકી ભાજી ધરાવે, તો રવિવારે એ નાસ્તો હોય. પણ એ છોકરીએ કોઈ દિવસ પોતાની સાસરીની વાત ઘરે નથી કીધી કે મારા ઘરે આવું છે. અને એના ઘરે બપોરે કોઈ દી રોટલી દાળ ભાત શાક ન હોય, શાક ભાત ને રોટલી હોય, કા સંભારો રોટલી અને વઘારેલો ભાત હોય, સાંજે ભેળી હોય. એના ઘરે જે સ્થિતિ હતી એના વર્ણન. પછી તો ઠાકોરજી એવી કૃપા કરી કે આ છોકરીને ત્યાં જ સ્કૂલમાં નોકરી મળી ગઈ. પછી ત્યાં જ એને આગળ વધી, પછી ટ્યુશન કરે અને પછી તો એને એટલું બધું આજુબાજુનું હટાણ આવવા માંડ્યા કે દુકાને મોટી થઈ. પણ જો ધીરજ રાખી, એટલે વૈષ્ણવની દીકરી હોય ને તો જેમ આપણે આપણી સાસરીની વાત બહાર નથી કરતા ને એમ આપણે આપણા ઠાકોરજીની વાત ન કરાય કે હું આમ ધરાવું ને હું આમ કરું ને હું આમ કરું ને. એક વૈષ્ણવ તો 2-4 દિવસે જ્યારે મન મળે ને એટલે જય શ્રી કૃષ્ણ કરે આજની તારીખમાં. હું કહું શું આનંદમાં? આજે તો બહુ મોડું થશે એટલે બેન, એટલે હું કહું કામમાં છો? ના, અઠવાડિયે એકાદી વાર આપણે સામગ્રી તો કરીએ ને ઠાકોરજીની. આજે મેં કીધું કે થોડુંક લાડુડી બનાવી નાખું, એટલે મેં તમે સખડી ધરો છો? ના બાપા ના, મારે તો આ 2 મંદિરે મારે સેવા કરવાની હોય એટલે મારે સખડીને તો મેળ પડે જ નહીં. તો હું કહું, મને કે નાગરીની મારે છે એટલે નાગરી કરીશ અને દૂધ દહીં અને સૂકો લીલો મેવો. તો મેં કીધું ઉતાવળ કેમ? અઠવાડિયા નાગરી બનાવી રાખું. બોલો, એમાંય એને નાગરી બનાવવાનું એ આપણે બહાર કહીએ ઠાકોરજીની નાગરી. આપણા ઠાકોરજીને શું ધરાવીએ? આજે આકાશને માનો કે રોજ જે ગળું ભાવતું હોય આરાધ્યને અને હું બનાવતી હોઉં, મારે બધાને એમ કહેવાય મારા આકાશને મારા રોજ ગળું જોઈએ. અમુકને આપણે છુપાવીએ. તો ઠાકોરજીને જે તમે લાડ લડાવો, જે ધરાવો, એ તમારે બહાર પ્રદર્શન કરવાની જરૂર જ નથી. એક વૈષ્ણવ એવા છે ને ઓળખો, એને ઠાકોરજીને સોનાની કટોરી દૂધની, એની અંદર જે નાની વાડકી મૂકે ને એ સોનાની, પછી કોરની વાડકી હોય ને એ સોનાની ને ચમચી સોનાની. હજી એનાથી આગળ કહું તમને, એક આટલી મોટી ડીશ 150-200 ગ્રામ સોનાની, એમાં એ સવારે ઠાકોરજીને મીઠું ધરાવે એટલે સ્વીટ કોઈ પણ જાતની. એમાં ગરમ શીરોય હોય ને કોકવાર ધાળોય હોય ને કોકવાર જાળીવાળો હોય, કોકવાર બુંદી હોય, કોકવાર જાંબુ હોય. એ ડીશીસ ખાસા કરી અને પાનના બીડા એના ઘરે સખડી ધરાવે. અને લગભગ રિયલ ડાયમંડના એટલા એના શૃંગાર, એટલા સોનાના સેટ. આજની તારીખમાં કોઈને નથી ખબર
કે એના ઘરે આ બધું બિરાજે છે. હવે એની પરાકાષ્ઠા કહું તમને. એના ઘરે 4 કીર્તની આવ્યા રાજકોટના. એટલે એને ફોન કર્યો કે અમે આવી રીતે આવ્યા છીએ ને તમારું સંપેતરું લાવ્યા છીએ. એ કે કાંઈ વાંધો નહીં, પ્રસાદ આવી લેજો. ઓલા કીર્તનિયાઓને ગુરુના ઘરે બહુ મોડું થાય અને 2 કીર્તનિયા ઉંમરવાળા હતા એટલે ડાયાબિટીસ હતો, એટલે એને કે 4 અહીંયા પ્રસાદ લેજો. એટલે આ લોકોએ તરત હા પાડી કે વૈષ્ણવના ઘરે તો ક્યાંથી નસીબ હોય ને મળે. એટલે કે બેન અમે 1 વાગે આવશું. એટલે કે સારું, મારા ઠાકોરજી જાગતા હોય તો તમે એ કીર્તન ગાજો અને અનોસર થઈ ગયા હોય તો વધાઈને એ બધું ગાજો. ગુરુદેવનો જન્મદિવસ છે ને તમે આવ્યા એ આવ્યા. હવે એમણે આ પાત્ર જોઈ લીધા. એમાં જે ઉંમરવાળા એક દાદા હતા ને, જે કીર્તન કરતા હતા, જે બિહાગરાગ ગાય ને તો તમે આમ ઝૂમી ઉઠો. એમનો બિહાગરાગ મેં સાંભળેલો છે રાજકોટમાં. તમને એમ થાય બિહાગ અને અડાણું. એમાં એ ઓલું ગાય ને, અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર. એ ગાય અડાણામાં, એટલે તમે ઝૂમી ઉઠો. તો બપોરે આવ્યા એટલે અનોસર કરીએ ને આ બેન ઓલા કેવું પાત્ર ખાસા કર લો. હવે એક ભૂલ થઈ ગઈ. એ પાત્ર ખાસા કરતા હતા ઉભા ઉભા, એની વહુને એને કીધું કે તું રોટલી ગરમ કર, કારણ કે આમણે કીધું હતું કે પૂરી દેવું અમે નહીં લઈ શકીએ કારણ કે કોલેસ્ટ્રોલ છે અને ડાયાબિટીસ છે. એટલે બધું જે સામગ્રી બોલાવી ને બધું ઠાકોરજીને ધરાવી હતી એ બધું ટેબલ ઉપર તૈયાર કર્યું હતું. અત્યારે નીચે તો કોઈ બેસી શકતા નથી. હવે ઓલા વહુએ બિચારીએ રોટલી, આ બેનને એમ થયું કે આ વાસણ લઈ લો પાત્ર સોનાના. એ લેવા ગયા એટલે ઓલા દાદાએ કીધું વાહ વાહ, ઠાકોરજીને સાબરેજીના ભાવથી પિત્તળ સોનાના એમ કે પાત્ર. આ બેને જવાબ આપ્યો ને પુષ્ટિ માર્ગીએ છે. આપણે બધાએ આવી સમજ રાખવાની. આપણા બધાએ ઠાકોરજીનું આવું છુપાવ. એ કે ના બાપા ના, ચાંદી ઉપર સોનાનો ગ્લેટ છે. તમે સમજ્યા મારી આખી વાત? હતું 500 ગ્રામ લગભગ સોનું. આ વાડકી ને આ ડીશ ને ઓલી વાડકી ને આ ને બધું થઈને 500 ગ્રામ સોનું. એ બેન પોરહાણા નહીં. અત્યારે તો બધા કેવું, હા હા બધું સોનાનું જ છે. અને પછી હિસ્ટ્રી કહેવા બેસે કે અમારે તો બધું સોનાનું, અમારે બધા રિયલ ડાયમંડ, અમારે આમ. એટલે એણે એમ કીધું કે ચાંદી ઉપર સોનાનું ગ્લેટ છે. ના ભાઈ ના, સોનાનું હોય. હવે દાદા તો જમાનાને ખાધેલા હતા, લગભગ 75-80 વર્ષના. એ કે લાવો હું લૂછી નાખું. એણે કોરા કર્યા. હાથમાં લે એટલે ખબર પડી જ જાય સોની હતા. કીર્તનિયા મોસ્ટલી સોની હોય કા કંસાર. એ સમજી ગયા. પછી એણે મને વાત કરી. મને કે જો ઈલાબેન, આવી રીતે ઠાકોરજીનું તમારે ગુપ્ત રાખવાનું હોય. અત્યારે તો ચાંદી ઉપર સોનાનો ગ્લેટ હોય ને તો આપણને એમ કે હા આમાં તો બધું સોનાનું છે. તો મારે કહેવાનો આશય આ છે મારા વાલા, કે ઠાકોરજીને હું જે પણ કરીએ ને એ બધું ગુપ્ત રાખવાનું, એ જાહેર ન કરવાનું હોય. હવે એક સરસ નાની વાત. એક ગામ હતું વ્રજનું. એમાં ના વ્રજનું નહીં, એક ગામડું હતું. હા જો આજે મેં સાંભળ્યું. તો એમાં એક પીપળાના વૃક્ષ નીચે બધાનું એવું માનવું હતું કે એક દીકરી પરણીને ગઈ અને પછી એ પાછી આવીને પ્રેગ્નન્ટ હતી અને કૂવે જળ શેકતી હતી તો કૂવામાં પડી ગઈ અને સવારનો પોર કોઈ હતું નહીં. એટલે દીકરી અહીંયા પીપળાના ઝાડ નીચે બધાને આમ દર્શન આપે, હેરાન ન કરે, કશું જ નહીં. પણ રાત પડે એટલે બધાને એમ થાય કે આ સોળે શણગાર સજેલી પ્રેગ્નન્ટ જાણે એ બેઠી છે, આંખમાંથી આંસુ જાય છે. હવે બધાએ ત્યાં ઘણા બધા ધૂપ દીપ કર્યા, ઘણું બધું કરાયું યજ્ઞ, પણ ત્યાં પેલું બધાને એ દર્શન આપે જ. આવતા જતા એમાં રાતના તો લગભગ બધા ના જ પાડે કે 8:30-9 પછી કોઈ નીકળ જુએ એટલે બધાનું હૃદય દ્રવી જાય, કારણ કે પૂરા દિવસે આવી રીતે. હવે જે પુષ્ટિની પરાકાષ્ઠા તે આ સાચી બની ગયેલી.
હવે ગામમાં એક વૈષ્ણવ રેવા આવ્યા. હવે જે શેઠ હતા એના શાળાને ને ધંધામાં થોડી ખોટ ગઈ, એટલે કે તમે અહીં આવી જાઓ. એટલે કે કઈ ધંધો હોય હું આવો. એ કે નાની એવી હાટ કરો ને, કે હાટ એટલે નાની એવી દુકાન, એટલે કે તમે આ બધું કડી એટલે નાના ગાંઠિયા, તમને આમે ફરસાણનું ફાવે તો ફરસાણની દુકાન કરો. એ કે અત્યારે તો મારી પાસે એક રૂપિયો નથી, એટલે કે એ ચિંતા કરો માં, હું તમને એટલે કે ઉછીને આપજો, બાકી હું કોઈનું લઉં નહીં, એમાં આ તો મારી બેન અને ઘરે ઠાકોરજી. હવે પરાકાષ્ઠા જુઓ, પુષ્ટિ કેવી છે. હવે આ જે પીપળો હતો ને એનાથી એને 4 ઓલાએ એને મકાન રાખ્યું ભાડે, પોતાનું નહીં, ફળિયાવાળું સરસ. હવે ઓલા બેનને એમ કે આ પીપળાને કોણ પાણી પાય, એટલે ઠાકોરજીના હાથ ખાસા કરીને જે પાત્રમાં પાણી હોય ને, આપણે ત્યાં કડવો હોય, પછી હાથ ખાસા કરવા તપેલી હોય કે પછી થાળી હોય મોટી કે ત્રાસ હોય, ઘડી ઘડી ઊભું ન થવું પડે, એટલે આપણે એ કડવો રાખીએ. એટલે એ શું કરે, એ ઓલું જળ હોય ને હાથ ખાસા કરવાનું, ઠાકોરજીને ભોગ ધરાવ્યું હોય, ઠાકોરજીને મુખારવિંદના ખાસું કર્યું હોય કે ઠાકોરજીને સ્નાન કરે, એ બધું જળ એની અંદર. હવે એ એમ કે પીપળા નાખી દઉં પાણી, એટલે આજુબાજુ ઓલા કીડી બીડી મકોડા, આ બેનો ઈરાદો એને ખબર નહોતી કે અહીંયા ઓલી છોકરી જે પ્રેગ્નન્ટ હતી એને કૂવામાં પડી ગઈ છે, એ અહીંયા આવી રીતે છે. એટલે 3 ટાઈમ સવારે કલેવું ને બધું થઈ જાય, પછી અહીંયા પછી બપોરે અનોસર કરે, એટલે રાત્રે ધરી દે ઠાકોરજીને ભોગ. પછી હવે અઠવાડિયા પછી જે આ છોકરી પૂરા દિવસ લીલામાં પહોંચી ગઈ હતી, એને એના મા બાપને સ્વપ્નમાં બાપને કીધું કે માને કે હવે હું જાઉં છું, હવે મારો હાથ પકડીને ઠાકોરજી લઈ જઈશ, કે હવે હું તૃપ્ત થઈ ગઈ. અત્યાર સુધી બધાએ બધું મર્યાદા માર્ગીય કર કર્યું, તો કે પુષ્ટિ માર્ગમાં તો કોઈ વૈષ્ણવનો મોક્ષ ન થયો હોય, લીલામાં જઈને એવું બને નહીં, તો તારે કેમ આવું થયું? તો કે જ્યારે હું સિંચતી હતી ને, તો આગલા દિવસે મારી કંઠી ક્યાંક મારાથી ને પડી ગઈ હતી કે તૂટી ગઈ હતી, એટલે મારા ગળામાં કંઠી નહોતી, એટલે આ 2-3 મહિના મારે ભોગવવું પડ્યું. કે બાકી હવે કે તારું કેવી રીતે થયું સ્વપ્નમાં? કીધું એ કે આ કાંતિ કાકા રેવા આવ્યા છે ને, એ આ ઠાકોરજીના જે જળ હોય હાથ ખાસા કરવાનું કે ભોગ ધરાવે ને પછી એમ કે ઓલું આચમન કરાવે કે પછી સ્નાન, એ બધું જળ એ એક ઓલામાં પાત્રમાં ભેગું કરતા હતા, અને એ અહીંયા એ રીતે નાખવા આવતા હતા કે અહીંયા ઓલા ઉપરથી કોયલ હોય કે પછી પોપટ હોય કે ચકીઓ હોય કે પછી કીડીઓ હોય કે મકોડા, એ પર્પઝથી એ નાખતા હતા. પણ એમાં એ કહે કે મેં એ જળનો સ્પર્શ કર્યો અને એ જળ મને પીવા, મારે હવે હું અહીંથી પછી ત્યાર પછી કોઈ દિવસ કોઈને એના દર્શન ન થયા હતા. એટલે કોઈ એને હેરાન, બસ બધાને દર્શન થાય. તો કહેવાનું આશય કે પુષ્ટિ માર્ગમાં આ જળનું આવું મહત્વ છે મારા વાલા. પણ કયું? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું. અને પછી તો એ કાંતિ કાકાને દુકાન ફરસાણની સારી ચાલી ને બધું સારું થયું, એને પૈસા આપી દીધા, અને પછી એમને ઠાકોરજીએ જે ઘોડિયું બંધાયું, અને એની દીકરીનું નામ, આ દીકરીનું નામ રંભા હતું, એને રંભા પાડ્યું. તો પુષ્ટિ માર્ગમાં તો મારા વાલા આ જે જળ છે ને, આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં અમુક વૈષ્ણવો બુહારી કરે ને, તો ઘણી જગ્યાએ હજી ગાર હોય છે, ઘણી જગ્યાએ ભલે ગાર ન હોય તો ઓલું હોય, તો બુહારી કરે ને, એ જે કચરો નીકળે ને, કચરો ન કહેવાય, રજ કહેવાય, એ આખા શરીર લગાડી લે. એ કે અમને કાંઈ થાય જ નહીં, કારણ કે અમારે ઠાકોર જે વિહાર કર્યો હોય એટલે રજ અમને અડી હોય, અમને શું થાય? નાગર બામણિયા હતા, ભાંભણિયા, એ રોજ સવાર 4 વાગે ઉઠીને એનો બગીચો સાફ કરે. એટલે બધાએ કીધું કે તમારે આટલું સારું ને તમે કેમ આવું કરો છો? એને જવાબ કેવો આપ્યો ખબર છે? એ કે મારા ઠાકોરજી રાસ કરીને પધારતા હોય અને રજ જો ચરણમાં ચોટી જાય તો ફટરે ભૂંડા વૈષ્ણવ તું તારા માથે બિરાજે. એટલે સવારે બધી રજ ને પાંદડા ને એક એલી લઈ લઉં કૂપળ કે મારા ઠાકોરજીને ચરણમાં વાગે ને. આ પ્રભુના તત્સુખનો વિચાર.
જો તમારા ઘરે બિરાજતા, તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીના તત્સુખનો વિચાર તમને આવે તો તમારે સમજી જવાનું કે હવે ઠાકોરજીએ તમારા ઉપર કૃપા કરવાની. અને બીજું, તમને જ્યારે તમારા દોષ દેખાય, આજની તારીખ ભાઈ હું હોઉં કે તમે હો, કંઈ પણ થાય ઘરમાં કે બહાર, તમે માર્ક કરજો, આપણને આપણા દોષ નહીં દેખાય. આપણને સામે વાળા ના જ, આજે આકાશ મારો દીકરો છે, આટલો ડાયો છે, શ્રવણ જેવો છે, પણ હમણાં મને કાંઈ પણ બે શબ્દ કહે ને તો હું તમને ફરિયાદ કરું ને એમાં હું એમ ન કહું મેં આમ કર્યું હતું, હું કહું એને મારી સાથે આમ કરે. જો મને દોષ કોના દેખાણા એના. આજે બહુ સારી છે, હવે કાલે સવારે કાંઈ હોય તો હું કહું મારાથી તૃપ્તિ આમ કરાય. હવે મને દોષ કેમ મારા ન દેખાણા? બેન તારા હામું જો ને. તો જ્યારે આપણને આપણા દોષ દેખાવાના ચાલુ થાય ત્યારે સમજી જવાનું કે પ્રભુએ હવે આપણા પર કૃપા કરવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં ઠાકોરજી પધારે ને ત્યારે આ બધું ન થાય. ધીમે ધીમે ઠાકોરજી આપણાથી હેવાયા થાય અને આપણે ઠાકોરજીથી હેવાયા થાય. એટલે આપણામાં ઠાકોરજીની આભા પડે, પ્રભાવ પડે. રોજ ગોદમાં લઈએ. હવે ત્રિલોકનો નાથ રોજ ગોદમાં આવે, રોજ એની સામું જોઈએ, રોજ એને સ્નાન કરાવીએ, રોજ એને વસ્ત્ર ધરીએ, રોજ એને દર્પણ દેખાડીએ, રોજ જારેજી ભરીએ, રોજ ભોગ સમર્પીએ, ઉત્સવ હોય એટલે અટકીમાં બધું કરીએ, રોજ મજાના કીર્તન ગાઈએ. હવે આ બધું રોજ આપણા શરીરને સ્પર્શ થતો હોય પછી જો આપણને આપણા દોષ ન દેખાય તો આપણે સેવામાં પ્રપંચ કરીએ છીએ, આપણે સેવા કરતા જ નથી. ઘણા વૈષ્ણવ ને આપણે પૂછીએ તમારી પાસે આ પુસ્તક છે? હવે એ પુસ્તક આપણે જોયું હોય કે ઓલા વૈષ્ણવ આપણી હાજરી બેને દીધું, વ્રજ મેરે મન ભાયો. આ પુસ્તક મેં જોયું કે ઓલા વૈષ્ણવ એમને પધરાયું છે. હવે ઓલા વૈષ્ણવ વાળા આપણે સારામાં સારું, પણ આપણે એને કહીએ કે બેન સત્સંગમાં મારે વ્રજ મેરે મન ભાઈઓનું 2-3 જોવું છે, મને આપશો? મારી પાસે ક્યાંય પુસ્તક છે? જુઓ, ત્યારે આપણે એમ નહીં વિચારવાનું કે એ વૈષ્ણવ કેમ ખોટું બોલ્યા, એમણે કેમ મને ના આપ્યું. આપણે એવું વિચારવાનું કે આપણી લાયકાત નહીં હોય એ પુસ્તક વાંચવાની, એની અંદર લીલા જોવાની, એટલે આપણને ના આપ્યું. જો આ દોષ આપણને આપણા દેખાવા માંડે, સમજી લેવાનું ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી છે. અત્યારે મારે એવું થયું તો આપણે સત્સંગની શરૂઆત કરી કોરોનામાં. એક વૈષ્ણવના 84-252 મારી પાસે હતા. હવે એને કઈક જે કે જે આપણે કઈ જો કોઈના દોષ જ નહીં, એટલે એને મને કીધું અત્યારે પુસ્તક આપી દો. મેં તો મારા વાલા 15 દીની વાર છે બધી. મને કે 15 મિનિટ નહીં. બધું કાંઈ વાંધો નહીં. આપણે ઓફિસના માણસને ચિઠ્ઠી લખી, એડ્રેસ લઈને મોકલી દીધો, આભાર. તમે આટલા દિવસો મને વાંચવા દીધું ને એ તમારો મારા ઉપરનો ઉપકાર છે. આટલા વૈષ્ણવને વેચ્યું, એની ભાવના કીધી, એના 3 જન્મનું કીધું, તો બસ આટલા દિવસ આનંદ કર્યો તો એ વૈષ્ણવનો દોષ જોવાય નહીં. જો આ બધું મનમાં આવવા માંડે તો સમજી જવાનું કે હવે આપણા ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી છે. પણ જો સામે માણસના દોષ દેખાય, અત્યારે મારે ઘણી વાર એવું થાય, અહીંયા બધા મળવા આવે કે કાંઈ એવું હોય ત્યારે એ ગમે એની વાતો કરે. હું કહું ચાલો એક નાની વાત કરું. સીધું એને એમ ન કહેવાય મારે આવી પંચાયત નથી સાંભળવી કે આપણે શું કામ કોઈના દોષ જોઈએ. હું કહું ચાલો ને એક સરસ વાત કરું. અને વલ્લભને એવી કૃપા, એ વાત આપણને યાદે અવડાવી દે વલ્લભ એ અનુસંધાનમાં. હવે જો આપણે એની વાતમાં હાયા કરીએ કે હાય એ બેને તમારી યાર આવું કર્યું, તો સમજી જવાનું કે હજી આપણે ઠેરના ઠેર છીએ, હજી આપણે ક્યાંય આગળ વધ્યા નથી. અને આગળ વધ્યા નથી એટલે વલ્લભ કે એલા બેન હજી 84 લક્ષ્યોની માટા મારો, હજી તમારે આ બધી વાર છે. ઓલું કીર્તન એક છે ધોળ,
વલ્લભ મારા કાનમાં કઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. સેવા રૂપી ને દે મુજને દઈ ગયા. સેવા રૂપી ને દે મુજને દઈ ગયા. 16 ગ્રંથના ગીતા મુજને દઈ ગયા. 16 ગ્રંથની ગીતા મુજને દઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. નાવ મારી આજ ચડી ચકડોળમાં. નાવ મારી આજ ચડી ચકડોળમાં. હાથ જાલી કિનારે મને લઈ ગયા. હાથ જાલી કિનારે મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. વલ્લભને શરણે સખીઓ વિનંતી કરી. ફેરા જન્મ મરણના મારા ટળી ગયા. ફેરા જન્મ મરણના મારા ટળી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાને કુંજ દામના ખોલે ગયા. તાળાને કુંજ દામના ખોલે ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ. હવે જો ઘણી વાર આપણે બોલવામાં નામમાં ફેર થતો હોય, કોઈક વાર કઈક પ્રસંગમાં આપણાથી કઈ ખોટા શબ્દો, તો જે આનંદ આવતો હોય ને એ વલ્લભની કૃપા છે. હવે મને યાદ આવ્યું કે આ જે મેં પ્રેગ્નન્ટ દીકરીની વાત કરી ને એ વૈષ્ણવ નહોતી. મને અત્યારે એકદમ સ્ટ્રાઇક થયો. એ ખાલી એક ગામમાં રહેતી હતી, પણ આ વૈષ્ણવના ઘરનું એને જે બળ્યું જળ, એનાથી એનો ઉદ્ધાર થયો. જો એ વૈષ્ણવ હોય એને બ્રહ્મ સંબંધ લીધું હોય તો એનો ઉદ્ધાર થઈ ગયો. જો એને આ પરિસ્થિતિ થાય જ નહીં. તો જો આ બધું કેવું, કોક વાર આવી ભૂલ થાય, પણ વલ્લભ પાછું યાદ દેવડાવી દે કે ઈલાબેન તમે અહીંયા ભૂલ કરી. એટલે આવું સત્સંગ કરતા હોઈએ તો ઘણી વાર આપણી ભૂલે થતી હોય. તો ભૂલ થતી હોય ઈલાબેનની હોય, અને જે સાચું સારું અને આનંદ આવતો હોય એ મારા વલ્લભની કૃપા છે. તો બસ આપણા બધા ઉપર આ વલ્લભની કૃપા કેવી છે કે જેવો તેવો છું પણ તારો, તે હાથ પકડો મારો. હવે તે હાથ પકડો છે
હવે બધું જોવાનું તારે, હવે મારે કાંઈ જોવાનું નહીં. ઓલું કે છે ને, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે, એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આઈલાબેન આ બેઠા છે. આ બધું બોલાવવા વાળો જો ઘણી વાર આપણાથી ખોટું બોલાઈ જાય, સ્ટ્રાઇક એ જ કરાવડાવે કે ના અહીંયા આમ નહોતું, તમે અહીં ખોટું બોલ્યા. તો સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આપણે બધાએ આશરો એક શ્રી વલ્ભાધીશ, બસ દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ. બાકી કાંઈ આવડે કે ના. અને આપણને શું આવડે? ત્રિલોકના નાથને આપણે સેવામાં હાથ પવિત્ર કરીએ, શું આવડે? ગોકુળનાથજી એમ કહેતા હોય કે સેવા તો બાપ બેટે કર ગયા, હમ તો લકીર પીટતે હૈ. તમારા વાલા આપણે શું કરીએ છીએ? પણ આપણા ઉપર વલ્લભની કૃપા છે. જે કરીએ તે વલ્લભ કરાવે છે તે. આ કળયુગમાં આપણા ઘરે આપણા માથે પુષ્ટ થયેલા પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. એટલે હવે આપણે બીજો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 74 કોટી પાપ છિન મેટરે, લેહી વૃંદાવન નામ, તેન લોક પર ગાજીએ, સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ. કોટી પાપ છિન મેટરે, લેહી વૃંદાવન નામ. વ્રજનું તો તમે નામ લ્યો ને તોય તમારા પાપ ટળી જાય. પછી વ્રજમાં ગોકુળ હોય, વૃંદાવન હોય, નંદગામ હોય, તમને એનું અનુસંધાન આવે ને તોય તમારો બેડો પાર થઈ જાય. સવારે ઘણાય વૈષ્ણવ ચાલવા જાય ને તો ગિરિરાજની માનસી કરતા હોય, ગોકુળની માનસી કરતા હોય, એનું ધ્યાન બીજે ક્યાંય ન હોય. આપણે સામા આવી જાય ને કઈ જય શ્રી કૃષ્ણ, હા ઈલાબેન જય શ્રી કૃષ્ણ, એ કે નહીં હું આ કરતી ત્યાં. જે બહુ નથી કરતા ને એને બાર બધો પ્રપંચ કરવો ગમે છે, આડંબર કરવો. જે ઘણું બધું કરે છે ને એને બાર દેખાડો નથી કરવો. જો દેખાડો કરીએ એટલે મારી વાહવા થાય, અને ના કરીએ તો મારે વલ્લભ નહીં થાય. હવે નક્કી આપણે કરવાનું છે કે વલ્લભની વાહવા કરવી છે કે આપણી કરવી છે. હવે આ સાખીનું મૂળ જે મારે કેવું છે એમાં 10 મિનિટની ગોકુળની માનસી છે. આજે સ્નાન યાત્રા એટલે યમુનાજીનું, આજે કીર્તન યમુનાજીના સ્નાન યાત્રા. તો આ સાખીને અનુસરીને ગોકુળ ગામની માનસી 10 મિનિટને આપણે કરીએ. જો આખા ગોકુળ ગામની માનસી કરવી હોય ને તો 2-2.5 કલાક થાય, જે અત્યારે સત્સંગમાં શક્ય નથી. પણ અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને એને અમ કીધું કે ચોકની માનસી કરવાની બેબી. ત્યારે એવી બહુ સમજણ નહોતી કે ચોકની માનસી એટલે શું. પછી એણે અમને જ્યારે અમે ગોકુળ જઈએ ને એટલે અમને કે જો આપણે આજે ચોકની માનસી કરી તો એમાંથી મારા વાલા જો આ ઘણી વાર મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. તો એમાં જેટલું મને ગોકુળની ચોકની માનસી યાદ છે એટલે આજે પૂનમના સ્નાન યાત્રાના ભાવથી આપણે યમુનાજીને ગોકુળને યાદ કરી અને કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. અમદાવાદથી મથુરા સ્ટેશને ઉતરા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકોએ કીધું કે તમે બધા વૈષ્ણવ ગોકુળ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ આવો, અમે તમારી ત્યાં રાહ જોઈએ છીએ. આપણે બધાએ ત્યાં ગયા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકો આપણી રાહ જોતા હતા. આ પુષ્ટિ, ગુરુદેવ રાહ જુએ એ પુષ્ટિ અને આપણે રાહ જોઈએ મર્યાદા. ગુરુદેવે કહ્યું આવો વૈષ્ણવ પૈપાન કરો. ગુરુદેવે આપણને પૈપાન કરાવ્યું. આપણે યમનાષ્ટક બધા બોલ્યા. ગુરુદેવે યમુનાજીનું પૂજન કર્યું. આપણે ગુરુદેવના હાથ વગાડ્યો, આરતી કરી
અને સાક્ષાત યમુનાજીએ જાણે દર્શન દઈ હાથમાં કમળના માળાજી અને આપણને કહ્યું કે તમે કેમ મૂંઝાણા છો? આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, આ લીલાનું અનુસંધાન આપણને ગુરુદેવે જણાવ્યું. આપણે બધા રાજી થઈ ગયા. ત્યાં સામે વલ્લભના બેઠકજી બિરાજે છે, ત્યાં ગુરુદેવે જારીજી ભર્યા. આપણે બધા હાથ અડાડ્યો, બોલો શ્યામ સુંદર શ્રી અમને. તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ સરસાનીની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારાવ. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ. આપણને ગુરુદેવે કહ્યું ચરણ સ્પર્શ દંડવત કરો. પેલા આપણે શ્રીજી બાવાને ચરણ સ્પર્શ દંડવત કર્યા, વલ્લભને કર્યા. ત્યાં દંડવત કરી પછી ગુરુદેવે કહ્યું આવો વૈષ્ણવ, આ તમે બધાય મારી સાથે સાથે ચાલો. આપણે કીધું જીરાજ આપ આગળ પધારો અને અમે પાછળ. ગુરુદેવે કહ્યું ના, વ્રજમાં તો તમે બધાય અમારા સખા છો. ગુરુદેવે આપ ત્યાં પગથિયા ચડી અને જમણી બાજુ બ્રહ્મ સંબંધની દામોદર દાસજીની હરસાનીની બેઠક છે ત્યાં લઈ ગયા. પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રીજી બાવાએ દામોદર દાસ હરસાણીને આપ્યું હતું, એને દંડવત ચરણ સ્પર્શ કર્યા. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજીને યમુનાજી બિરાજે, એને દંડવત કર્યા. ત્યાંથી આપણે બધા આગળ નીકળ્યા. એટલે ગુરુદેવે કહ્યું વૈષ્ણવ એમ નીકળી ના જતા, સામે બટવાના બેઠકજી છે. બટવાના બેઠકજી આવ્યા, ત્યાં ગુરુદેવે જારીજી ચરણ સ્પર્શ કર્યા. આપણે હાથ લગાડ્યો, વલ્લભને ને ગુસાઈજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. ત્યાં બાજુમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. આપણે પૂછ્યું જીરાજ આ ના સમજાયું. ત્યારે ગુરુદેવે કહ્યું સાંભળો, હરિરાયજીને ગોપેશ્વરજી અહીંયા ઠાકોરજીને, નવનીત પ્રિયાજીને, વિઠ્ઠલનાથજીને પલને ઝુલાવતા હતા. તો એ ઉપરણામાં ઝુલાવતા હતા, પલનું નહોતું. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું ભૈયા આપણા ઠાકોરજીને ક્યારે સોનાનું પલનું આવશે? ત્યારે કહ્યું આવતા વર્ષે આવી જશે, ચિંતા ના કરો. હવે આવતા વર્ષે ના આવ્યું એટલે ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા અને તરત હરિરાયજી મહાપ્રભુજીએ માનસીમાં સોનાના પલનામાં ઠાકોરજીને ઝૂલતા દર્શન અને પલના ઝુલાવતા ગોપેશ્વરજીને બતાવ્યા. ત્યારે ગોપેશ્વરજી અતિ પ્રસન્ન થયા. એ ભાવથી ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે એને દંડવત કર્યા. બહાર નીકળો એટલે ઓલું બટવાનું વૃક્ષ જે કહેવાય છે ત્યાં નીચે ગિરિરાજ બાવા હતા, એને ચરણ સ્પર્શ દંડવત કર્યા. આપણે પૂછ્યું જીરાજ આ બટવાના બેઠકજી કેમ કહેવાય છે? તો કે સાંભળો, વાત તો લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું કે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક રોજ પૂછે જીરાજ આ શ્રીજી બાવાને પ્રાગટ્ય અને સેવાનો અધિકાર કેમ વલ્લભને આપ્યો, આપણને કેમ ના આપ્યો? ચૈતન્ય મહાપ્રભુજી હશે. પછી એકવાર કહ્યું કે તું મને પૂછ કરસ, જા વલ્લભ ગોકુળમાં બિરાજે છે એને પૂછ્યો. તો વલ્લભ અહીંયા આ વૃક્ષ નીચે બિરાજતા હતા ચોકરના, અને પેલો વૈષ્ણવ આવ્યો. હવે એની પાસે શાલિગ્રામ એના બટવામાં હતા. એટલે આવીને કે જીરાજ હું આપના કામે આવ્યો છું. એ કે પેલા જે સ્નાન કરી આવ, કલેવું કરી લે, પછી બધી કામની વાત કર. તો કે આ મારો બટવો ક્યાં મૂકું? એ કે વૃક્ષ ઉપર લટકાવી દે. તો વૃક્ષ ઉપર લટકાવી દીધો અને સ્નાન કરીને આવ્યો તો એનો બટવો ના પડે. એટલે તરત કે તમારા કોઈ વૈષ્ણવે જુઓ મારો બટવો લઈ લીધો. વલ્લભ કે બધું બોલજો, વૈષ્ણવનું નામ ન લેતો. મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા. તો કે મારો બટવો ક્યાં ગયો? ત્યાં તો એક એક પાન ઉપર એક એક બટવો, અને બટવા તો ઝૂલે રાખે. ઓલા તો આમ છક્ક થઈ ગયો, અરે આમાં મારો બટવો કયો? વલ્લભે કહ્યું તારા શાલિગ્રામ વાળા તારા બટવાને જો તું ન ઓળખી શકતો હો તો તને કેવી રીતે શ્રીજી બાવાની સેવા આપે? તરત એ વૈષ્ણવ વલ્લભના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત કર્યા અને કહ્યું વલ્લભ જે પ્રશ્ન પૂછવા આવ્યો તો એની મને તરત મજાનો જવાબ મળી ગયો. હવે આજ પછી ક્યારેય હું આ પ્રશ્ન છેડીશ નહીં. વલ્લભને દંડવત કરી અને ત્યાંથી નીકળી ગયા. એટલે આ વૃક્ષ ઉપર જે બટવાના દર્શન કરાવ્યા અનેકના, એટલે આ બેઠકનું નામ પડ્યું બટવાના બેઠકજી. પછી ત્યાંથી ને
આગળ જતા હતા તો ગુરુદેવે કહ્યું, વૈષ્ણવ હજી પાછા ન વળતા, અહીંયા દ્વારકાધીશ પ્રભુનું મંદિર છે અને જુઓ વલ્લભના સૈયા મંદિરના બેઠકજી છે. આપણે કહ્યું, જીરાજ આ ના સમજાયું. ત્યારે કહ્યું, ગુસાઈજીના ત્રુટીલાલજી બાલકૃષ્ણજી, જેમનું બીજું નામ છે રાજીવ લોચનજી, જેમના નેત્રો કમળ જેવા હતા, એમના દ્વારકાધીશ અહીંયા બિરાજતા હતા અને અહીંયા છે વલ્લભ શેડમાં પોઢવા આવતા હતા. પોઢવાનું તો બાનું હતું, પણ તપસ્વીનો ઉદ્ધાર કરવા. તો આપણે કહ્યું, જેરાજી તપસ્વીના ઉદ્ધારની લીલા અમને ના સમજાણી. ગુરુદેવે કહ્યું, સાંભળો, હજી આપણે ઘણું બધું જવાનું, તો જેરાજ અમને થોડુંક તો કહો. અને ત્યારે જરાકમાં સમજાવી દીધું કે અહીંયા એક તપસ્વી તપ કરતા હતા અને એટલા વર્ષો તપ કર્યું, એટલા જન્મ તપ કર્યું. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, તારે શું જોઈએ છે બોલ. તો કે મને વ્રજલીલાના દર્શન કરાવો ને મારા વાલા. તો કે વ્રજલીલાના દર્શન કરાવવા મારા બસની વાત નથી, એ તો મારો વલ્લભ આવશે ત્યારે કરાવશે. અને ત્યારે કહ્યું કે આપ પધાર્યા છો તો હવે મને દર્શન કરાવો. વલ્લભે એક ક્ષણ માટે ગોકુળના અને વ્રજલીલાના દર્શન કરાવ્યા અને તરત પાછું જળ છાંટી અને મૂળ સ્વરૂપમાં લઈ આવ્યા. તપસ્વીએ કહ્યું, અરે મારા વાલા, ક્યાં મને પાછા આમાં લઈ આવ્યા? તો કે બસ તારો અધિકાર આટલો જ હતો, હવે તારે કાંઈ જોઈએ? તો કે અહીંથી મને કોઈ ખસેડે નહીં. ત્યારે કહ્યું, હા, તને કોઈ નહીં ખસેડે. હવે ગુસાઈજીના ત્રુટીલાલજી બાલકૃષ્ણજીએ જ્યારે દ્વારકાધીશ પ્રભુ એમના માથે પધરાવી દીધા, કોણે? ગુસાઈજીએ. અને એકવાર એમને એમ થયું કે આ મંદિર સરખું કરાવવું અને જ્યાં આ તપસ્વી રહેતા હતા ત્યાં ખોદું. પણ ત્યાં રાજભોગ ધરાવવા ગયા તો રાજભોગમાં મંકોડા જ આવે. 2-3 વાર રાજભોગ ધરાવ્યો પણ મંકોડા સિવાય કાંઈ આવે નહીં. ત્યારે મૂંઝાઈ ગયા બાલકૃષ્ણજી કે હવે શું કરું, કેમ આજે આવું થાય છે? ત્યારે ગોકુળનાથજીના મંદિરમાં ગોકુળનાથજીએ પૂછ્યું કે આજે દાઉભૈયાના મંદિરમાંથી રાજભોગની આરતીનો અવાજ કેમ નથી આવ્યો? વૈષ્ણવ જુઓ ને. હજી વૈષ્ણવને કે પેલા પોતાને ચિંતા થઈ તો ફક્ત ઉઘાડા ચરણે એક ધોતી પહેરી અને દોડતા આવીને પૂછ્યું, દાઉભૈયા આજે તમારે ત્યાં રાજભોગમાં કેમ આટલી અવેર થઈ? ત્યારે બાલકૃષ્ણજીએ કીધું, જોને વલ્લભ, આજે આવું થાય છે મંકોડા. તો કે તમે અહીંયા ખોદું છે? તો કે હા, થોડું મંદિર વ્યવસ્થિત મારે કરાવવું છે. તો કે જુઓ, અહીંયા વલ્લભે એટલે કે આપણા તાતશ્રીએ આ તપસ્વીને વચન આપ્યું છે કે તને અહીંથી કોઈ ખસેડશે નહીં, એટલે અહીંયા એ તપસ્વી બિરાજે છે, એટલે તમે આ જગ્યા છોડી દો. એના સિવાય પછી કરશો તો કાંઈ નહીં થાય. અને પછી રાજભોગ દ્વારકાધીશ આરોગ્યા. એ ભાવથી આ સૈયા મંદિરના બેઠક જે અહીંયા છે અને તપસ્વી અહીંયા બિરાજે છે. ઘણી બધી લીલાઓ ગોકુળમાં જો કેવા બેસીએ તો હજારો જન્મ ઓછા પડે. ત્યાંથી નીકળ્યા એટલે ગુરુદેવ આગળ અને આપણે પાછળ અને વહુજી ધોળ ગાતા હતા, વાંકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ વલ્લભ સુત સેવા કરે હરિદે શોભા તણો નહીં પાર. ત્યાંથી આ કીર્તન ગાતા ગાતા આપણે ગોકુળનાથજીના મંદિર આવ્યા. તો ગોકુળનાથજીનું સ્વરૂપ બધા જાણો છો, એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, એક બાજુ સાંભળીજી, એક બાજુ ચંદ્રાવલીજી ને 2 હાથથી વેણું વગાડે અને સહસ્ત્ર પૂજા ધારણ કરીને રાજભોગ આરોગ્યા. એ ગોકુળનાથજીના સ્વરૂપના દર્શન કર્યા. આપણા ગુરુદેવ આરતી કરી, આપણને દર્શન થયા અને 12 ગોકુળનાથજીના બેઠકજી બિરાજે છે ત્યાં આપણે દર્શન કર્યા, ગુરુદેવ આરતી કરી અને એટલું જ માંગ્યું કે આપણા જેવી દ્રઢતા અમને આપો કે ક્યારે અમે આપણા માર્ગમાંથી કે ક્યાંય આપણે સંશય કરીએ નહીં. બહાર નીકળ્યા તો બધા ગાયોને ખવડાવતા હતા. એમના ગોકુળનાથજી વાળા વૈષ્ણવ સામે જોઈને બધી જે લીલાનું વર્ણન કરતા હતા, શ્લોક બોલતા હતા. આપણે પૂછ્યું કે તમે બધા શું કરો? તો કે અમે જે આર્યા બોલીએ, આ ગોકુળનાથજીના પુસ્તકો બધા જ અહીંયા ઉપર બિરાજે, એના દર્શન કરતા કરતા અમે બોલીએ છીએ. અમારું સામર્થ્ય નથી કે અમે આનું કાંઈ વર્ણન કરી શકીએ. ત્યાંથી દંડવત કરી અને ત્યાં રાજા ઠાકોરમાં હેલો પડ્યો કે દર્શન ખુલી ગયા. રાજા ઠાકોરના મંદિરમાં આવ્યા, ત્યાં આપણે જોયું તો ત્યાં બાલકૃષ્ણજી બેહા ઢીમરના અને ઓલા વેપારીના રામદાસ સાંચોરાના નવનીત પ્રિયાજી બિરાજે છે, એને દંડવત કર્યા. એની આરતી આપણા ગુરુદેવે કરી ને આપણે પછી બહાર નીકળવા જતા હતા એટલે ગુરુદેવે કહ્યું, જો મારા વાલા, આ મંદિરમાં તો ઘણું બધું દર્શન કરવાનું છે, દંડવત કરવાનું છે. અત્યારે ટાઈમનો અભાવ છે એટલે હું તમને ટૂંકમાં કહું. જુઓ, અહીંયા 7 બાળકોની ચરણ ચાખડી બિરાજે છે, દંડવત કરો.
અંદર જાશો એટલે તમે જુઓ ગિરાજી બિરાજે છે, જેને ગુસાઈજી રોજ જે મજાના દૂધનો અભિષેક કરતા હતા. પાછળ વાસુદેવ છકડાની ઘંટી બિરાજે, એને દંડવત કરો. સાઈડમાં નંદદાસજી જે કીર્તન ગાયું હતું કે પ્રાત સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત ગાન, એ જે કીર્તન ગાયું હતું અને પેલી સ્ત્રીમાંથી આસક્તિ નીકળી ગઈ અને ગુસાઈજીમાં ને શ્રીજી બાવાને થઈ અને આ કીર્તન ગાયું, એને યાદ કરી દંડવત કરીને ચોકમાં આવ્યા. તો આપણે કહ્યું હવે તો કે જુઓ અહીંયા યાદવેન્દ્રદાસ કુંભારનું આ કમળ છે ને, ફાગણ સુદ સાતમના દિવસે ગુસાઈજી વચનામૃત કરતા હતા અને એવું કહ્યું કે આજે જો કોઈ આ મંદિરનો પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર થાય. અને બધા જતા રહ્યા. યાદવેન્દ્રદાસ કુંભારે આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું, અરે આ પાયો કોણે આટલો બધો ખોદી નાખ્યો, કેટલા જણા હતા? આપણે હોઈએ તો અમે ખોદ્યો. મેં અહીંયા શું કીધું યાદવેન્દ્રદાસ કુંભારે, મારા વાલા આપની કૃપાથી ને બધું થયું છે. તો એવા યાદવેન્દ્રદાસ કુંભારને યાદ કરીને દંડવત કર્યા. બહાર નીકળ્યા અને ત્યાં આપણને કહ્યું, ગુરુદેવ અહીંયા 2 મિનિટ બેસો. આપણે કહ્યું કેમ? તો કે અહીંયા વિષ્ણુદાસ છીપા બેસતા અને દ્વારપાલ તરીકે રહેતા હતા, એટલે અહીંયા બોલવાનું ઘરકામ બારકામ પ્રભુ તમારે મંદિર વિશ્રામ. વિષ્ણુદાસ છીપા અષ્ટસખામાં હતા. ઉંમર થઈ એટલે પછી ગુસાઈજીને કહ્યું, જેરાજ હવે મારાથી ને પર્વત ચડતો ઉતારતો નથી, તો કે તું અહીંયા દ્વારપાલમાં રહે. હવે બધા પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ આવે, એને આ શાસ્ત્રાર્થ કરીને વળાવી દે. ગુસાઈજીએ પૂછ્યું, વિષ્ણુદાસ હમણાં કેમ કોઈ પંડિતો આવતા નથી, મારો હાથ પવિત્ર થતો નથી? તો કે જીરાજ આપ અંદર સંધ્યાવદનમાં હો કે સેવામાં હો, આપણે શ્રમ ન પડે એટલે હું જ એમને શાસ્ત્રાર્થ કરીને. તો કે ના સાંભળ, અંદર આવે તો મારે દક્ષિણા દેવાની હોય, મારો હાથ પવિત્ર થાય. તો હવે તું જે પણ કોઈ આવે કાશીના પંડિતો કે અન્ય પંડિતો એને અંદર મોકલજે. આ લીલા દર્શન કર્યા. બહાર આવ્યા તો ગુરુદેવ ત્યાં રજમાં આડોટ્યા ને કહ્યું, અહીંયા મારા વલ્લભ વારંવાર પધારતા હતા, એની રજ બિરાજે છે. વૈષ્ણવો તમે આડોટો. આપણે બધા આડોટ્યા અને ત્યાં સામે ગાય ને બછરા હતા, એને આપણે ઘાસ ગુરુદેવે દીધું. આપણે બધાએ હાથ લગાડ્યો અને પછી આપણે કહ્યું હવે તો કે આખા ગોકુળની કરવી હોય તો આપણે અઠવાડિયું જોઈએ, કારણ કે 52 જણા જો અંદર હરિરાય બા પ્રભુજી ના બેઠકજી છે. તમે બધા ત્યાં દર્શન કરો. આપણે બધા એ હરિરાય મા પ્રભુજીનું જે કીર્તન છે, સવારે આપણે પહેલું કીર્તન ગાઈએ છીએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેત કાજ સબ સરસતા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખ જન વિદ્યમાન આનંદ દી ચલત ક્યો અપાતે રસિક ચરણ શરણ સદા રહતે બડ ભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરતા હી બાતે. જ્યારે હરિરાયજી બહુ જ બધા વૈષ્ણવને ચોટી પડતા, આલિંગન કરતા, ગોદમાં બેસતા ને માનતા નહીં, ત્યારે કલ્યાણરાયજી અહીંયા પૂર્યા હતા અને ત્યારે સર્વોત્તમ સૂત્રના 3 દિવસ સુધી સતત પાઠ કર્યા. આ બાજુથી વલ્લભ પ્રગટ થયા, આ બાજુથી ગુસાઈજી 2 હાથ મૂક્યો અને ત્યારે કહ્યું, જય જય વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, અને એ કીર્તન ગાયું. એના દર્શન કર્યા. આગળ ઘનશ્યામજીના બેઠકજી છે, ત્યાં ભોયરું છે. હવે આ બધી લીલા વૈષ્ણવો કેવા બેસીએ તો સાંજ પડી જાય, એટલે આ બધી લીલાની વાતો હું મુકામે કરીશ. આ વૃક્ષના દર્શન કરો, આ એ અગાસીના કરો, આ ચિંતામણી છે સરસ મજાના સુંદર, એમને ગળેથી જ ચરણ છે. આની લીલા પણ અદભુત છે. રઘુનાથજીના બેઠકજી છે, પણ આ બધાનું મહાત્મા અત્યારે કહેવાશે નહીં. ચલો આપણે જશોદા ઘાટે બધા પાન કરીએ. જો અહીંયા જશોદાજી જળ ભરવા આવતા અને ઠાકોરજી બાલ ક્રીડાગર કરતા. આપણે માનસીમાં વિચાર કરો કે યશોદાજી જળ ભરવા આવ્યા જ, આપણે કહ્યું માં અમને એક ઘડો આપો ને, અમે આપને ત્યાં જળ પધરાઈ આવીએ તો ઠાકોરજીના દર્શન થાય અને આખો દિવસ ઠાકોરજીના ઝારીજીને સામગ્રી થાય તો અમારો અંગીકાર થાય. માં વિચારમાં પડી ગયા. ત્યારે આપણે કહ્યું માં વિચાર ના કરો, અમે બધા વલ્લભના છીએ. વલ્લભના છીએ એમ કહ્યું ત્યાં તો માથે જળનો ઘડો પધરાવી દીધો. આપણે ડેલી ગયા તો ઠાકોરજી આપણી રાહ જોતા હતા. આપણને આલિંગન કરી અધરામૃતનું પાન કરાવ્યું અને ઘડો આપણા હાથમાંથી લઈ લીધો. ગુરુબીને કોણ કરે એસી સખી, ગુરુબીને કોણ કરે. ત્યારે ગુરુદેવે કહ્યું, હજી તો ગોકુળના જુઓ તમે, બ્રહ્માંડ ઘાટ ને રમણ, કેટલા ઘાટ ને કેટલું બધું છે, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે ચોકની માનસી અહીંથી હવે આપણે આગળ જઈએ. પાછા ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ આવ્યા, ત્યાં આપણે બધાએ પાન કર્યું. વલ્લભના બેઠકજીએ દંડવત કર્યા. શ્રીજી બાવાને ખૂબ ભેટ્યા અને કહ્યું, હે મહારાણીમાં, હે શ્રીજી બાવા, હે વલ્લભ,
છોકરના વૃક્ષ નીચે આપ બિરાજો છો, આપે અમને ચોકની માનસી કૃપા કરીને કરાવી, એવી રોજ સવારે અમને ચોકની, ગોકુળની માનસી, ગિરિરાજજીની માનસી, અડેલની માનસી કરાવવાની કૃપા કરજો, અને જ્યારે સમય મળે ત્યારે આખા ગોકુળની માનસી કરાવવાની કૃપા કરજો. બોલો વલ્લભાધીશ. આ સાખીના વિરામ આપીએ, અને કાલે હવે આવશે 75મી. નંદ નંદન સિરરાજ હે, બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હે, ઉત ગોપી ઉત કાન શ્રી વલ્લભ, ઉત ગોપી ઉત કાન. વાંગ મુક્તાવલી. એટલા બધા ગ્રંથો, પુષ્ટિ માર્ગ એટલો બધો અગાધ છે કે તમે સુરદાસી એવું કહેતા હોય કે હું કરોડો અબજો જન્મ લઉં ને અને કરોડો રસના આપો, રસના એટલે જીભ, તો મારા એક રૂવા જેટલો હું ગુણાનુવાદ ન કરી શકું. જો 1.25 લાખ કીર્તન રચવા વાળા સુરદાસી આવું કહેતા હોય તો ઈલાબેન તો તુચ્છ 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 છે, એ શું બોલી શકે. પણ આ બધી વલ્લભ કૃપા કરે તો આપણે ક્ષણમાંથી ક્ષણ, આજે તારી એક એક પલ જાય લાખની, તો માળા રે જપીલે મારા શ્યામ. બસ સતત એ વિચારવાનું કે આપણે એક ક્ષણ નકામની જાય નહીં. હરિરાય વાંગ મુક્તાવલી. આ કેવી રીતે સેવા, એનું અનુસંધાન જે હરિરાયજી કરે છે. આનો બહુ વિવરણ એટલે ન કરાય કે આ બધું વલ્લભકુળના બસની વાત છે, આપણા બસની વાત નથી. તત્ત સજ્જી કૃતે સમ્યક ગોદનવ્ય નાદિકે ભાવયિત્વા તો તત્ર સ્વામિની વિહિતાચરણમ હૃદય કૃત્વા નિજાચાર્યમ ધન્યવાનેક તત્પરઃ સ્વયં સમર્પેત કામચાર્યા દ્વારકમ જન. ત્યારબાદ સખડી સંધાણા વગેરે જેવા સિદ્ધ થાય કે તરત જ શ્રી ઠાકોરજીની સેવા ગોપીજનો જ કરી રહ્યા છે, આપણો અધિકાર નથી. એટલે આપણે ટેરો લાવી દઈએ છીએ ને, એવી ભાવના કરી શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવી દિનતા તેમજ એકાગ્રતા પૂર્વક મહાપ્રભુજીની કાર્યથી. જો આ બધું પુષ્ટ કોણ કરી દે? વલ્લભ. અને વલ્લભકુળ એ સાક્ષાત વલ્લભ જ છે. જો એ પુષ્ટ ના કરે, ઓલા બેનનો કાલે બોમ્બે થી ફોન આવ્યો, એને શું કીધું, ઈલાબેન સેવા તો આટલા વર્ષથી કરતી હતી, સ્વરૂપે છે, મંદિરે છે, વસ્ત્ર એ છે, આભૂષણ એ છે, પણ હવે બધા સ્વરૂપમાં સાક્ષાત હોય ને એવું મને સ્પર્શ થાય છે. હવે મને એવો આનંદ આવે છે, હવે મારા પ્રભુ વિના રહેવાતું નથી. હવે એક પણ ક્ષણ. તો આ બધું ક્યારે થયું? જ્યારે વલ્લભકુળ એટલે કે સાક્ષાત વલ્લભે પુષ્ટ કરી દીધા તો. બાકી પુષ્ટ કર્યા વિના એ તો રબકડા જ છે. તો હવે શું કે છે? કાની કોની આપવાની? મહાપ્રભુજીની. તમે જો ઘણી વાર આપણાથી સામગ્રીમાં મીઠું વધુ હોય, ઓછું હોય કાંઈ, તો આપણે કાની આપીએ તો ઠાકોરજી આરોગે ને. એકવાર છે ને મારી બા આમ તો ખરી કરી અને કાકડી ધરાવે, એકવાર ભૂલી ગઈ ખરી કરતા, ચાખીને થૂકી નાખવાની, અને કાકડી ધરાવી તો આટલી જ. ને પછી પ્રસાદ લેવા બેઠા ને હું હતી, તો મારામાં એને 2 પિતા મૂક્યા. મેં તો અરર આવી કડવી ધરાવી, મારી થાળીમાંથી એને લઈ લીધી. એટલે મને એમ કે એક બાજુ મૂકી દેશે. મને કે આ ગાય નહીં ન દેવાય. મેં તો કા આપણા ઠાકોરજી કડવું આરોગ્ય ને એટલે વારે આરોગવાનું. તો ત્યારે મને સમજણ નહોતી. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, લગભગ 30-35 વર્ષ પહેલા. મેં કે તું લઈ લે, મને ન દેતી. તમે માનશો ને એવી કોઈ આટલા 5-7 પિતા હતા ને કાકડીના, એકલી કડવા ખાઈ ગઈ, એને બીજું કાંઈ ન લીધું, સેજ કોર લીધો. એ કે મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો અને જે આંખમાંથી આંસુ જાય, આને કહેવાય પુષ્ટિ. આપણે શું કરીએ? કડવું નીકળવું, ખારું છે, તરત બાજુ મૂકી દઈએ. ના, મારા પ્રભુ આરોગ્ય એટલે મારે લેવાનું. તો અહીંયા શું કે કાની કોની આપવાની? વલ્લભની. એકાગ્રતા પૂર્વક શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગો એવી વિનંતી કરી. બધું જાતે ઠાકોરજીને સમર્પવું, ભોગ ધરવો, બીજા ઉપર આધારિત તું ધરી દે ને તું ધરી દે ને. ના, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. મા કોણ છે? હું. બાબા કોણ છે? તમે. તો આપણા ઠાકોરજી એવા એ કોના હોય?
આજે આકાશના લગ્ન નહોતા થયા ત્યાં સુધી એને જમવા આવે, ઓલા પાડોશી બેઠા હોય અને મને બે તાવ હોય તો એમ કે રેવા જો એલા બેન 2 રોટલી કરી દઉં છું. આકાશ મારી હામો જોવે, મમ્મી ઠંડી હાલશે તું દે ને જમવા. અને જેવી એને થાળી પીરસીને કહું ને ભાઈ હવે બેઠી છું અહીંયા, હા હવે તું તાર બેસ. મને ખબર મારા દીકરાને 4 રોટલી, આટલી દાળ, એને ઘી ગોળ જોશે, મારા દીકરાને શાકમાં દહીં જોશે, છેલ્લે છાશ જો. આ બધી માને ખબર હોય મારા વાલા. તો લૌકિકમાં આ ખબર હોય તો અલૌકિકમાં આપણા ઠાકોરજી કે માં મને તને ખબર છે ને મને શું જોઈએ, તો બીજા ધરે તો મારા ઠાકોરજીને આનંદ આવે નહીં. એટલે જ તમે જો આપણા ઠાકોરજી આપણે કોકને ત્યાં પધરાવીએ ને ત્યારે ઉદાસ બની જાય કે માં આજે તું મને પ્રેમ કરસ ને એવો કોઈ પ્રેમ ન કરે. ભલે ઓલા વૈષ્ણવ ગમે એવું રાખે પણ માં એમ માં, બાકી બધા વગડાના વાહ. તો અહીંયા શું કે છે, તમે કાની આપો ને ભોગ ધરાવો, એટલે કાની આપો એટલે ઠાકોરજી આરોગ્ય વિના રે નહીં. બોલો વલ્લભાધી શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત કરે છે એનું અનુસંધાન. એતદ્વ્યાતો રચિતાનામ માત્રા સ્પર્શેચ્છયા મોહો ભવસિંધુત્લો દુષ્ટો હરિચર્યાનું વર્ણન. અર્થ, વિષયો ભોગવવાની ઈચ્છાથી જેનું ચિત્ત વારંવાર તૈયાર આતુર થયેલું એવા મનુષ્યો માટે ભગવદ લીલાનું વર્ણન સંસાર સાગર તરી જવા માટે નૌકારૂપ છે. આપણે બધા વિષયો ભોગવવા માટે, પછી કામ હોય કે પછી ગાડી હોય કે બંગલા હોય કે પૈસા હોય કે બાર કીટી પાર્ટી હોય કે હોટેલો હોય કે જે હોય તે, પણ વિષયો ભોગવવા માટે આપણે તત્પર રહીએ છીએ. હવે એની અંદર શું કહે છે કે હવે એને એમાંથી તરવું હોય તો કેવી રીતે તરવું, તો કે ભગવદ લીલાનું અનુસંધાન કરો, ભગવદ ગુણાનુવાદ કરો. આ ભગવદ ગુણાનુવાદ એ નૌકા છે. ગમે એવી નદી ઊંડી હોય, ગમે એવું પાણી હોય, ગમે એવા વમળો હોય, ગમે એવા તરંગ હોય, સામે કાંઠે જવું હોય, તમને તરતા ન આવડતું હોય કાંઈ વાંધો નહીં, આ નૌકામાં બેસી જાઓ, પણ શરત એ છે એનો નાવિક મારો વલ્લભ હોવો જોઈએ. તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા કોણ કે છે? નારદજી કે તમે ભગવદ લીલાનું અનુસંધાન કરો. હવે જો મને સત્સંગ આવડે ના આવડે, મને આ બધી લીલાઓ આવે ના આવડે, તો અહીંયા બેસું ત્યારે કોણ કૃપા કરે? વલ્લભ વિના આ બધું બોલી શકાય? વલ્લભ વિના તમારા મોઢામાંથી શબ્દો, જો એવું અભિમાન આવી જાય હું કરું, વલ્લભ કે બેસી જાઓ ઈલાબેન, બસ હવે તમે તમારા લખણ તમે દેખાડ્યા, હવે પૂરું. હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ સ્વાદ હતા. હવે કે છે સુબોધિનીજી, માત્રા સ્પર્શ છે વિષયોને સ્પર્શ કરવાની, એટલે કે ભોગવવાની ઈચ્છાથી. એતદ્યાતુ રચિતા, જેમનું ચિત્ત આતુર સંસારમાં હોય ને. હવે અહીં બેઠા છે, હવે કોઈક મહેમાન આવ્યું, તૃપ્તિએ સરસ રસોઈ મહારાજને કીધું બનાવો, હવે અહીં સુગંધ આવે એટલે આપણે શું કહીએ? આજે કંઈક નવું બનાવ્યું લાગે. જુઓ બેઠા છીએ અહીંયા, ગુણાનુવાદ થાય, ઠાકોરજી સાક્ષાત બિરાજે, છતાં ચિત્ત ક્યાં ગયું? સુગંધમાં, ઓલો વઘાર થયો એટલે અહીંયા આવ્યું. કારણ તમારું ચિત્ત હજી શ્યામ સુંદરમાં નથી, હજી ગુણાનુવાદમાં નથી, આ પ્રભુ અહીં બિરાજે છે એમાં નથી, હજી ચિત્ત તમારું ભોગમાં છે. તો કે ત્યારે શું કરવાનું? તમે ભગવત લીલામાં ચિત્ત ચોંટાડી દો, ભગવત લીલાની નૌકામાં બેસી જાઓ. એક ગામ હતું, ત્યાંથી એક કાકા છે ને રોજ બીજે ગામ, એક ગાવ દૂર, પેલા છે ને આવી રીતે સત્સંગમાં દૂર જતા હતા, અમે જોયેલું છે. તો એ અડધો ગામ, એટલે અહીંથી તમે ઇન્કમ ટેક્સ જાય ને એટલું ગામ દૂર, ત્યાં સત્સંગ કરવા જાય. એટલે રોજ પ્રસાદ લઈને કાકા હાલતા હાલતા જાય. નિષ્કંચન હતા, ગાડા બાડા હતા ને, અને રાતના 11 વાગે આવી જાય. હવે એમ કરતા ઘરડા થયા, એટલે પછી ઘરડા થયા એટલે ચાલીને આવે ને એટલે થાકી જાય. એટલે પછી આવે અને જેવું ગુનાનુવાદ ચાલુ થાય એટલે બિચારાને જોકા આવે ને હોઈ જાય, નચકોરા બોલે.
એટલે બે ચાર મારા જેવા હોય, દરેક જગ્યાએ મારા જેવા દોઢા હોય, એમાં બે ચાર યુવાન એવા એ કે બાપા હુવું જ હોય તો ઘરે હોઈ જતા હોય તો અહીંયા શું કામ હુવા આવો છો, અહીં હુવા આવો છો? કાકાએ જવાબ દાદાએ બહુ સરસ આપ્યો, ભાઈ તમે વલ્લભની નૌકામાં બેસો ને પછી તમે સૂતા છો કે બેઠા છો કે ઊભા છો કે નાચો છો કે ગાવ છો, એ વલ્લભ કાંઈ નથી જોતા. જેમ તમને પાર ઉતારી દે ને એમ મને ઊંઘતો હોઈશ ને તો મારો વલ્લભ પાર ઉતારી દેવાનો છે. ત્યારે બધાએ દંડવત કર્યા, બાપા તમે તો 50 વર્ષથી આવો છો, અમે તો હજી 5 દીથી આવ્યા, દૂધિયા દાંતવાળા આવું બોલીએ છીએ. તો જેને વલ્લભની નૌકા મળી જાય ને મારા વાલા, એને પાર ઉતરવાની ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે સંસારમાં રહીએ, બહાર જઈને પંચાયત કરીએ, કોક આવે તો વાતો કરીએ, પણ આપણે નૌકા કોની છે? વલ્લભની. આપણો નાવિક કોણ છે? વલ્લભ છે. આપણો સારથી કોણ છે? વલ્લભ છે. એટલે આપણે કાંઈ ચિંતા કરવાની, ડૂબવાની નથી. એ નૌકામાં પાણી આવવાનું નથી, એ નૌકા તૂટવાની નથી. એ નૌકા એવી છે કે પાર કર્યા વિના, કિનારે લાવ્યા વિના રહેવાની નથી. વિષયોને સ્પર્શ કરવાની એટલે કે ભોગવવાની ઈચ્છાથી જેમનું ચિત્ત આતુર છે એમના માટે ભગવત લીલાનું વર્ણન જ સંસાર સાગર તરવાનું એકમાત્ર સાધન. તમે જુઓ, સેવામાં હજી આપણે બેઠા હોય ને તો ચિત્ત બીજે જાય. હવે અહીંયા તો તમારે હું બોલું ને તમે સાંભળો, હું નથી બોલતી, વલ્લભ બોલે છે, વલ્લભ સાંભળે છે, તો તમારું ચિત્ત તમે બહાર જવા દો. કોણ આવ્યું, પાણી આપ્યું કે નહીં, ચા આપ્યો, જે બહાર થવું હોય એ થાય. આપણો આ મજાનો કયો રૂમ કહેવાય? સત્સંગ રૂમ નહીં, ઓલા પિક્ચરમાં કયો હોય, હવે નામ નહીં આવે, એ પિક્ચરમાં ઓલો ડાયરેક્ટર આ બધું કરે એને શું કહેવાય, કયો રૂમ કહેવાય? હવે નહીં યાદ આવે, તમને તો નહીં જ આવે. તો હવે એ રૂમમાં બેઠા છીએ, હવે બહાર જે થવું હોય થાય, આપણે લેવા નહીં. જેવા અહીંથી બહાર જાશું, મમ્મી આવ્યા હતા સારું, પછી મમ્મી એને આમ કર્યું સારું, ભલે કર્યું, પણ આપણે તો અહીંયાથી રે ગયા નહીં. આપણું ચિત્ત ક્યાં રહ્યું? આપણી નૌકામાં. સંસાર સાગવાનું એકમાત્ર સાધન છે. મૂળ શ્લોકમાં એતત પદ મૂક્યું છે. તેથી નારદજી વ્યાસજીને એવું સૂચન કરે છે કે હું જેવી રીતે કીર્તન કરું છું તેવું કીર્તન સંસાર સાગર પાર કરવાની નૌકારૂપ છે. મૂળ શ્લોકમાં હિ અવયવ મૂક્યો, તે દિવસે ચોક્કસ તમે ભગવત ગુણાનુવાદ કરશો તો ચોક્કસ આપણે કઈ કેવું ને, આ થશે જો આવ્યો એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બતાવે છે કે 33મા શ્લોકમાં કહ્યા પ્રમાણે સાધુ સંતો ભગવાનના ચરણ કમળમાં બિરાજે, એટલે ઠાકોરજીની દ્રષ્ટિ ક્યાં હોય છે? ચરણારવિંદમાં. તે કીર્તનનું શ્રવણ કરે છે, તેમજ ભગવાન પ્રિય શ્રવા છે, એમને કીર્તન ગાન સાંભળવું બહુ પ્રિય છે, એટલે એને ભગવત ગુણાનુગાન. ઠાકોરજી આમ કરીને બેઠા હોય, એને બહુ ગમે છે ગુણાનુવાદ સાંભળવા. શું કામ? આપણે બીજું કઈ આવડતું નથી. હવે આપણે ઠાકોરજી કરે અમારું કાંઈ કરી શકીએ, પણ ઠાકોરજી કરે છે એટલે એની વાતો તો ગુણાનુવાદ તો કરી શકીએ ને. આજે તમે ઓફિસ પ્રેસમાં કમાતા હો, તમે જાતા હો, તો મને પ્રેસનું શું આવડે? હું કાંઈ ન કરતી હો, પણ અહીંયા કોક આવે એટલે હું વાત કરું, મારા મિસ્ટરને પ્રેસનું કામ કેવું પડે, એ ટેન્ડર એ ભરે. હવે જો હું તમારા વખાણ કરું, મને કાંઈ નથી આવડતું. જો લૌકિકમાંય તમને આવું ગમતું હોય તો મારો વાલો તો આ દુનિયા ચલાવવાળો ત્રિલોકનો નાથ, હવે એના ગુણાનું વાત કરીએ તો એ આમ કરીને સાંભળે જ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન છે મારા વાલા? માટે કીર્તન કરનારને ભગવાન દરેક સિદ્ધિ આપે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना बता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ન ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચાંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं कली में सोय निवेरो સૂર્ય કા કહે વિવિધ આદરો બિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢ ના ચરણના દ્રઢ ના ચરણના દ્રઢ ના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને સ્નાન યાત્રાના જય શ્રી કૃષ્ણ. ये सीख જય શ્રી કૃષ્ણ.